નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર નજીકમાં જ રહેતા 36 વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાતા ગુજારો અકસ્માત સર્જાયો, જેમાં ભાઈ બહેન સહિત 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. અમદાવાદ મહાનગરપાલિકાની કાશ્મીર ટૂર પર ભાજપના જ મિલિંદ શાહે સવાલ ઉઠાવ્યા. 2 કરોડની આ ટૂર પ્રજાના પૈસે તાગડધીરના હોવાનું કહી તેમણે ટૂરમાં જનાર કોર્પોરેટર્સને પત્ર લખી સવાલો કર્યા. કચ્છમાં આગામી 48 કલાક કોલ્ડ વેવની આગાહી કરાઈ છે. 10 વર્ષમાં પ્રથમવાર રાજકોટમાં શીતલહેરનો અનુભવ થયો. નલિયા બાદ સિઝનની સૌથી વધુ ઠંડી રાજકોટમાં નોંધાઈ. દાહોદમાં એસટી બસના ડ્રાઈવરે બસમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પેસેન્જર્સને ઉતાર્યા પછી બસના હુકમાં. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.